દાહોદમાં અજીબો ગરીબ ઘટના સામે આવી છે। પત્રકારની ઓળખ આપી દાહોદ જિલ્લાની આશ્રમ શાળામાં ઘૂસેલા 3 ઈસમો પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર લીમખેડા તાલુકાના પ્રતાપપુરામાં આવેલી અનુદાનિત શાળામાં ધોરણ 1 થી 8 સુધીના બાળકો અભ્યાસ કરે છે। પરીક્ષા સમય દરમિયાન વિદ્યાર્થીઓ પરીક્ષામાં વ્યસ્ત હતા। તે દરમિયાન 3 અજાણ્યા ઈસમો આશ્રમ શાળામાં ઘૂસીને છોકરીઓના વર્ગખંડમાં જઈને તેમને માનસિક રીતે હેરાન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે બાબત સામે આવી છે। આ ઈસમો છેલ્લા 2 દિવસથી શાળામાં આવી બાળકોના ફોટા અને વિડીયો લેતા હોવાનું સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું છે। મારું નામ છે ડિમ્પલબેન। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। અમારી આશ્રમમાં 2 દિવસથી અજાણ્યા લોકો આવીને અમને હેરાન કરે છે અને ફોટા પાડીને વિડીયો કરે છે। મારું નામ છે રીટાબેન। હું ધોરણ 7 માં ભણું છું। અમારા પ્રતાપપુરા આશ્રમમાં 2 દિવસથી અજાણ્યા લોકો આવીને અમારા ફોટા પાડે, અમારા વર્ગમાં આવીને વિડીયો કરે છે અને મારું નામ બારિયા કૈલાસબેન સાબતસિંહ છે। હું મુખ્ય શિક્ષિકા તરીકે સેવા આપું છું અને અહીંયા મારી આશ્રમ શાળામાં 2-3 દિવસથી અજાણ્યા ઈસમો આવી અને અમારી સ્કૂલમાં બાળકોની ગણતરી કરવા માંગે છે અને અમારી પાછળ ફરે છે અને છોકરીઓના ક્લાસમાં જઈ અને છોકરીઓના વિડીયો ઉતારે છે અને અમે અહીંયા 2 થી 3 બહેનો અહીંયા રહીએ છીએ તો અમારી પાછળ આવી અને અમારા ફોન નંબર માંગે છે અને અમને રજિસ્ટર માંગી અને અમારી હાથમાંથી ખૂંચવી લે છે। એવું બધો પ્રયાસ કરે છે અહીંયા। સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।